મુસાફરી સરળ બને તેના માટે રોરો ફેરી ચલાવવામાં આવે છે, પરંતુ બુટલેગરોએ આ રોરો ફેરીને જ દારૂની હેરાફેરીનું સાધન બનાવી નાખ્યું છે। સુરતની હજીરા પોલીસે રોરો ફેરીમાં દારૂની સપ્લાય કરતા ઈસમને ઝડપી પાડ્યો। પોલીસે બટુક સાંખટની ધરપકડ કરી છે। બટુક પોતાની સિલ્વર કલરની i10 કારના દારૂ સંતાડી રોરો ફેરી મારફતે ભાવનગર જતો હતો। જે દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આરોપી પાસેથી 155 દારૂની બોટલ ઝડપી પાડી। પોલીસે દારૂ અને કાર સહિત કુલ 4,36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસના હાથે ઝડપાયેલ આ બટુક ભાવનગરના તળાજાના મહાદેવપરાનો રહેવાસી છે। પોતાને સમાજ સેવક ગણાવતા પ્રખ્યાત સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાડા હની ટ્રેપર નીકળ્યા। વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રવીણ ભાલાડા અને એક યુવતી વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે। પ્રવીણ ભાલાડાએ દક્ષા જીવાણી સાથે મળીને ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવવા કાવતરું ઘડ્યું। દક્ષાએ લોનના બહાને ફોન કરીને મિત્રતા કેળવી, જે બાદ ફરિયાદી સાથે બીભત્સ ફોટા પાડી લીધા। પ્રવીણ અને દક્ષાએ તેના માધ્યમથી રેપના કેસમાં ફસાવવાની ધમકી આપી 14 લાખ રૂપિયા પડાવી લીધા। जो कि वराछा पुलिसे दक्षा की धरपकड़ કરીને प्रवीण ने वॉन्टेड जाहिर કર્યા છે। आरोपी ने पुलिस बनकर हितेश भाई को कॉल किया कि पुलिस स्टेशन में माहौल बहुत खराब है और वहाँ पे ऐसा पब्लिक का आक्रोश बहुत बढ़ गया है, तो पुलिस स्टेशन जाने का कोई फायदा नहीं है और इसके केस को सेटल करने के लिए 14 लाख रुपए का डिमांड किया और खुद 4 लाख रुपए दिए। और फिर बाद में उनको जो विक्टिम है उनको ये पता चला कि ये टोटल एक गेम प्लान किया गया था। બોટાદમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાંધલના વિડીયોએ ચર્ચા જગાવી છે, જેમાં તેમણે ચીફ ઓફિસર માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે। વિડીયોમાં જણાવ્યા અનુસાર બોટાદ નગરપાલિકા પાસે હાલ એક ફાયર વાહન કાર્યરત છે। બીજું વાહન બની ગયું હોવા છતાં ચીફ ઓફિસર મંગાવતા ન હોવાનો આરોપ લગાવ્યો છે। મુંબઈ ખાતે 1.5 મહિનાથી ફાયર વાહન તૈયાર થઈ ગયા છે, છતાં ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી વાહન ન મંગાવતા હોવાનો આરોપ લગાવ્યો છે। શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાલતી બસ સેવામાં ગેરરીતિ થતી હોય, જે મામલે રાગ દ્વેષ રાખતા હોવાનું વાયરલ વિડીયોમાં કારણ દર્શાવ્યું છે। સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે જવાબદાર અધિકારી જ્યારે પણ પુરાવા માંગશે ત્યારે આપવા હું તૈયાર છું। મેન પ્રશ્ન જે છે એ ફાયરની ગાડીનો છે અને ચીફ ઓફિસર શ્રી દ્વારા મને અવારનવાર ત્યાં ચેમ્બરમાં બોલાવી અને એવું જણાવવામાં આવે છે કે તમે સિટી બસના જે બિલ પેન્ડિંગ પડ્યા છે એમાં પોઝિટિવ નહીં ચાલો તો તમારે આ જે કાંઈ તકલીફ થાય છે નોકરીમાં, એવી મને ગર્ભિત ધમકી આપવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે। વિડીયો જોયેલો છે, પણ એ આક્ષેપોની અમે કાર્યવાહી કરી અને પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે। સિટી બસ સેવા ક્યાં ચાલે છે એની તપાસ કરીને પછી અહેવાલ કરવામાં આવશે। તો વડોદરાના સાવલી તાલુકાની મંજુસર જેઆઈડીસીમાં 2 અપહૃત બાળકીને શોધી લેવામાં આવી છે। મંજુસર પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીને ઝડપી બાળકીઓને છોડાવી લીધી હતી, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે। શ્રમિક દંપતી તેની 2 વર્ષીય અને 4 વર્ષીય દીકરીને ઘરે મૂકીને મજૂરીએ ગયા હતા। આ દરમિયાન દંપતીની સાથે કામ કરતી છાયા અને તેના પતિએ બાળકીઓનું અપહરણ કર્યું હતું। પોલીસે તપાસ દરમિયાન છાયાની કડક પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી। આરોપીઓએ કુટુંબમાં કોઈ દીકરી ન હોવાથી ઉછેર કરવાના ઈરાદે બાળકીનું અપહરણ કર્યું હોવાનું ખુલ્યું છે। જો કે સત્ય શું છે તે આગળની તપાસમાં જ સામે આવશે।